ગાંધીધામ શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીના ઝડપી નિકાલ અને નાગરિકોને પાણી ભરાવાની સમસ્યાથી રાહત મળે તે હેતુસર મેયર દિવ્યાબેન નાથાણી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી સ્ટોર્મ વોટર અને વરસાદી નાળાની સફાઈની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મેયરે સ્પષ્ટ જણાવ્યું કે નાગરિકોને વરસાદી ઋતુ દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તમામ જરૂરી કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવશે. શહેરના વિકાસ અને સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે મેયર દ્વારા સતત મેદાનમાં રહી કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે, જેના કારણે નાગરિકોમાં પણ સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. આ નિરીક્ષણ દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ, શાસક પક્ષના નેતા ભરતભાઈ મીરાણી, દંડક સુરેશભાઈ ધુવા તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ અને ઇજનેરો પણ ઉપસ્થિત રહ્યા હતા.